12 સૂત્રની અંદર છેલ્લે ગુરુ ભગવંત પોતાના શિષ્યોને કહે છે, જો ઉવ સમય તસ્સ અસ્થિ આહરાણા, જો નવ સમય તસ્સ નથી આહરાણા. જે ક્ષમાપના કરે છે તેને આરાધના છે, જે ક્ષમાપના નથી કરતો તેને આરાધના નથી. ત્યારે શિષ્ય ગુરુ ભગવંતને પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, આપ આમ સાથી કહો છો. ત્યારે ગુરુ ભગવંત જવાબ આપે છે, ઉપસમમ સારમ ખુસામન્નમ, એટલે કે સાધુ જીવનનો સાર છે ક્ષમાપના. ઉપસમ એ સાધુ જીવનનો સાર છે, ક્ષમાપના છે. સાધુ જીવનના 10 ધર્મ છે, એને 10 વિધ યતિ ધર્મ કહેવામાં આવે છે. અને એમાંનો પહેલો ધર્મ કોઈ પણ હોય તો તે ક્ષમા છે. ખંતી મદ્દવ અજ્જવ. આપણે સંવત્સરી પર્વ પહેલા 7 દિવસ આરાધનામાં ઓતપ્રોત થઈ જઈએ છીએ અને સૌને પાપથી મુક્ત થવાનો, અલિપ્ત રહેવાનો ભાવ જાગે છે. આ દિવસોમાં કસાયો કરવાના ભાવ જાગતા નથી, સમતા ધારણ કરવાના ભાવ જાગે છે. કારણ કે સવાર સાંજ 2 ટાઈમ પ્રતિક્રમણ, ગુરુ ભગવંતોના પ્રવચન, પરમાત્માની ભક્તિ, પૂજા, પૌષધ વગેરેની આરાધના કરીને જીવો ધર્મમાં જ મન લગાડે છે અને પોતાના આત્માને કૂણો પાડે છે. જ્યારે કોઈક વસ્તુને કાપવી હોય, ધારદાર હોય, ચાહે પથ્થર હોય કે ચાહે લોખંડ હોય, આ બધી વસ્તુઓ હોય ને, તો પથ્થર વગેરેને કાપવાને માટે ભલે કટર વાપરવામાં આવે, પણ સાથે પાણી જોઈએ. પાણીથી પલાળતા જાય અને ઘસરકો મારતા જાય અને ત્યારે પથ્થર, ટાઇલ્સ વગેરે તમારા કટ થાય. મતલબ ક્ષમાપના સંવત્સરીય કરવાની, મિચ્છામિ દુક્કડમ એ દિવસે દેવાના સકળ સંઘને, સર્વજીવ રાશિને, પણ એને માટે આત્માને, આ પથ્થર જેવા આત્માને તૈયાર કરવાને માટે આ શરૂઆતના 7 દિવસ જરા એને પલાળવાનો, પાણી નાખતા રહેવાનું, એટલે થોડો જરા કૂણો પડે અને પછી એને ઘસરકો મારો, તેના કર્મ બધા છૂટા પડી જાય.